જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવીશ મેંદુવડા। મેંદુવડા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ અડદની દાળ લીધી છે। અડદની દાળને સરખી રીતે ધોઈને આપણે તેને 4 થી 5 કલાક માટે પલાળી દઈશું। 4 થી 5 કલાક પલળી જાય પછી જ આપણે તેને પીસવાની। 4 થી 5 કલાક તો તેને પલળવા દેવાની જ, તો તે સરખી રીતે પલળી જાય। હવે મારી દાળ સરખી રીતે પલળી ગઈ છે, તો હવે તેને હું પીસી લઈશ। દરદરું તેને પીસવાનું અને થોડું થોડું નાખીને જ પીસવાનું, તો દાળ સરખી રીતે પીસાઈ જાય। હવે આપણે તેને દરદરું પીસવાનું અને પાણી નાખવાનું। પીસવામાં થોડુંક જ પાણી ઉમેરતું જવાનું ને પીસતું જવાનું। ઘણું પાણી નાખ્યાથી આપણું બેટર ઢીલું પડી જાય છે। મેંદુવડા માટે બેટર થોડુંક કઠણ થીક જ જોઈએ છે, એટલે થોડું થોડું પાણી નાખીને, પાણી નાખ્યા વગર પીસાય તો ખૂબ જ સારું, પણ જો તમારાથી ના પીસાય તો થોડુંક પાણી નાખજો। હવે મારી અહીંયા દાળ બધી પીસાઈ ગઈ છે। હવે તેને આપણે ફેટી લેવાની છે। એક જ સાઈડ ફેટવાની, એટલે તેમાં એર બબલ બની જાય, તો આપણે તેની અંદર ખારો કે કાંઈ ઉમેરવાની જરૂર નથી પડતી। એક જ રાઉન્ડમાં જ પીસવાની। હવે આપણી દાળ ફેટાઈ ગઈ છે, અને એક વાટકીમાં પાણી નાખીને જોઈ લેવાનું। થોડુંક બેટર નાખીને ચેક કરવાનું કે ઉપર તરી આવવું જોઈએ। હવે તેની અંદર હું મીઠું નાખીશ અને લીલા ધાણા, લીમડાના કતરણ, આદું, મરચાં અને નારિયેળ, તાજું નારિયેળના ઝીણી ટુકડી, અને એક જ સાઈડ તેને ફેટવાનું, તેથી આપણા મેંદુવડા ક્રિસ્પી અને અંદરથી પોચા સરસ બને છે। અને તેની અંદર આપણે સોડા કે કાંઈ પણ નાખવાની જરૂર પડતી નથી। પહેલાં આપણે જોઈ લેવાનું કે વાટકીમાં પાણી નાખીને કે તે સરસ રીતે ઉપર તરી આવે છે, તો સમજી લેવાનું કે આપણું બેટર સરસ રીતે ફેટાઈ ગયું છે। હવે આપણે મેંદુવડા ઉતારી લઈશું। પહેલાં આપણે આપણા હાથ પાણીવાળા કરવાના, તેથી આપણા જે દાળનું બેટર છે તે આપણા હાથમાં ચોંટે નહીં। પછી આપણે આવી રીતના શેપ આપીને તેલમાં તળવાનું। જો તમને તેલમાં હાથ નાખતા બીક લાગતી હોય તો તમે ગેણી કે ચમચો તેનાથી પણ નાખી શકો છો, પણ આવી રીતના પાણી લગાવીને આપણે હાથમાં બેટર લેવાનું અને શેપ પાડવાનું, તો આપણા હાથમાં ચીપકતું પણ નથી અને તેલમાં સરસ રીતે નખાઈ પણ જાય છે। હવે એવી રીતના હું બધા મેંદુવડા તળી લઈશ। આપણે તેને આખા ગુલાબી બદામી રંગના નથી થવા દેવાના, થોડાક કાચાઈ પણ ના રહે અને ચડી પણ ના જાય તે રીતે કરવાના છે, કેમ કે બીજી વાર આપણે તેને તળવાના છે, એટલે એ રીતે જ આપણે તેને તળવાના। અંદરથી કાચું પણ ના રહેવું જોઈએ,
અને આખું તરાઈ પણ ના જવું જોઈએ. તે રીતે આપણે મેંદુવડા અહીંયા તરી લઈશું. સરસ રીતે આપણા મેંદુવડા તરાઈ ગયા છે. એકદમ હલકા ફૂલકા મેંદુવડા બનીને તૈયાર થઈ જાય છે. આપણે તેની અંદર નથી ખારો નાખ્યો કે કાંઈ પણ નથી નાખ્યું, નથી ઈનો નાખ્યો, તોય પણ સરસ રીતે જારી પડી ગઈ છે. આવી રીતે આપણે પહેલે બધા મેંદુવડા તરી લઈશું. પછી આપણે તેને બીજી વારે પણ તરવાના રહેશે. બીજી વાર તર્યાથી તેની ઉપરની જે પડ હોય ક્રિસ્પી થાય છે અને અંદરનું એકદમ પોચું અને સ્પંચી બને છે. એટલે આપણે મેંદુવડાને બીજી વારે તરવાના રહેશે. પહેલાં હું અહીંયા જે બેટર પડ્યું છે તેના બધા મેંદુવડા તરી લઉં છું. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો તો તમને નવા નવા વિડીયા મળતા રહે. હવે આપણા મેંદુવડા બધા તરાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે તરાઈ ગયા છે, પણ હજી બીજી વાર આપણે તરવાના છે. એટલે હવે આપણે બીજી વાર તેને તરી લઈશું. બીજી વાર તરવાથી તે ક્રિસ્પી બને છે અને અંદરથી પોચા બને છે. મેંદુવડા ક્રિસ્પી હોય તો સારા લાગે. હવે આપણે તેને બધા બીજી વાર તરી લેવાના. પહેલાં મેંદુવડા એકદમ બ્રાઉન રંગના, ગુલાબી રંગના નહીં કરવાના. તે આપણે બીજી વાર તરવા હોય તો સહેલાઈથી તરાઈ જાય. જો પહેલાં આપણે વધારે તરી લઈશું તો તે કડક બની જાય છે અને તેલ પણ વધારે રહે છે. આની અંદર તેલ બિલકુલ નહીં રહે. આવી રીતે હવે આપણે બધા મેંદુવડા બીજી વાર તરી લઈશું. આવા સરસ રીતે ગુલાબી રંગના થઈ ગયા છે. તો હવે હું બધા મેંદુવડા કાઢી લઈશ. હવે બીજાય પણ હું તેની અંદર નાખી દઉં છું તો મારા બીજાય પણ તરાઈ જાય. આની સાથે તમે સાંભર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરે. સાંભરનો મેં વિડીયો નથી મૂક્યો કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. એટલે સાંભરનો વિડીયો પણ હું જરૂર તમારી સાથે શેર કરીશ. હવે આપણા મેંદુવડા બધા તરાઈ ગયા છે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. અંદરથી સરસ પોચા અને ઉપરથી ક્રિસ્પી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો.